હરિયાણાના મૂળ રહેવાસી નાસિર હુસેન પર એક ગંભીર બનાવ સામે આવ્યો છે। 4 જુલાઈના રોજ નાસિર હુસેન મુંબઈથી દિલ્હી તરફ ટ્રક લઈને જતા દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ભથવાડા ટોલનાકા નજીક આરટીઓ ઇન્સ્પેક્ટર વી.કે. પરમાર દ્વારા બેરિકેડ મૂકીને ટ્રક રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ટ્રકનું ટાયર ફાટી જતા ચાલક નાસિર હુસેને ટ્રક ઊભી રાખી હતી ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર સહિત 3 લોકોએ પાઇપ અને લાતોથી તેને બેરહેમીથી માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે। ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક સરપંચે આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી અને આરટીઓને યોગ્ય રીતે દલીલ કરતા તેઓ સ્થળેથી રવાના થઈ ગયા હતા, પરંતુ પીડિત ટ્રક ચાલકના જણાવ્યા અનુસાર સારવાર કર્યા બાદ જ્યારે તે રાત્રે ફરી ટ્રક લઈને જવા લાગ્યો ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના લોકો ફરીથી આવ્યા અને ટ્રક રોકી દાહોદ લઈ ગયા હતા। ત્યાં તેને ધાક ધમકી આપીને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો કે આરટીઓએ માર માર્યો નથી અને તેણે બેરિકેડ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો આવા પ્રકારનું નિવેદન નહીં આપે તો ટ્રક છોડવામાં નહીં આવે તેવી ખુલ્લી ધમકી આપવામાં આવી હતી। ઘરમાં પહોંચ્યા બાદ નાસિર હુસેને પરિવારને સમગ્ર ઘટના વિશે જાણ કરતા જ પરિવારજનો ગભરાઈ ગયા હતા। આજે ચાલક નાસિર તેના પિતા અને અન્ય લોકો સાથે પીપલોદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરટીઓ ઇન્સ્પેક્ટર વી.કે. પરમાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે લિખિતમાં અરજી આપી હતી। હાલ પીપલોદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરશે તેવું જાણવા મળ્યું છે। तो जब आरटीओ को पता है तेरी वीडियो बन रही है तो भाग गया वहाँ से। भागने के बाद भी उसको सब्र नहीं मिला। फिर नाइट में बच्चा बेचारा हॉस्पिटल गया, पूरा दिन गया हॉस्पिटल में, थाने भी आया। उसके बाद में भी आरटीओ को सब्र नहीं। नाइट में 9 बजे फिर उसने घेरा, 20-25 आदमियों के साथ में कम से कम 3 गाड़ियाँ लगाई। कम से कम भी क्योंकि गुजरात जो बॉर्डर पड़ता है दाहोद, वहीं कहीं आजू बाजू उसने 3 गाड़ियों से बच्चे को फिर घेरा। फिर ज़बरदस्ती बच्चे पे बयान दिलाए कि बोलो कि मेरे साथ कोई मार पिटाई नहीं की। और जब कर रहा है, जब पूरे सोशल मीडिया में उसकी खबर भी उठ गई, सरपंच ने उसकी वीडियो भी बना के डाल दी। फिर उस पर ज़बरदस्ती दादागिरी से 15-20 आदमियों के दम पे उस पर बयान दिला रहा है कि कोई मार पिटाई नहीं हुई मेरे साथ। ऐसे बच्चे से बयान दिवाया आरटीओ ने, जब उसको छोड़ा। आज क्या करना है सर अभी हम हरियाणा से तो आए हैं, फरियाद लेके आए हैं गुजरात। देखो अभी थाने में आए हैं, दरखास्त लिखवाई है। अभी देख उम्मीद रखते हो? सर उम्मीद तो रखते हैं, उम्मीद के तो जरिए से आए हैं गुजरात, कुछ न्याय मिलेगा। न्याय की गुहार किससे लगा रहे हैं? सर अभी तो हमने तो थाने में भी लगाई है, पूरी सरकार से भी लगाएंगे, गुजरात सरकार से, सब अधिकारी से भी लगाएंगे, बच्चे को न्याय मिले। आपका नाम? नाम महबूब भाई। જે 4 તારીખની જે ઘટના બની હતી, અમે સીએમ સાહેબના પ્રોગ્રામમાં મિટિંગ હતી એ અર્થે જઈ રહ્યા હતા ત્યારે અસાઈડી નજીક આરટીઓ સાહેબની ગાડી ઊભી રહેતા અમને ખ્યાલ આવ્યો કે કંઈક ટ્રક ડ્રાઈવર જોડે કંઈક ખોટું થઈ રહ્યું છે। ત્યારે તે ટાઈમે અમે યુ ટર્ન લઈને અમે ત્યાં ગયા હતા। તે ટાઈમે આરટીઓ સાહેબ ડોર મારી રહ્યા હતા ડ્રાઈવરને, એટલો બૂમો મારતો કે એનું કોઈ સીમા નથી બિલકુલ। ત્યારે અમે આરટીઓ સાહેબને સવાલ કરતા સાહેબ અમને બિલકુલ સામે થયા હતા અને તમે કોણ છો આ રીતના દાગ ધમકી અમને બી આપતા હતા ને તાત્કાલિક અમે ડ્રાઈવરની હાલત દેખી તો 108 બોલાવી ને પીપલોદ સ્થાનિક પોલીસને બી બોલાવીને અમને તાત્કાલિક સારા રસ્તે મોકલ્યા। અમે જ્યારે ગાંધીનગરથી રિટર્ન થયા ત્યારે અમે ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરતા કે બિલકુલ જણાવેલું કે ડ્રાઈવરને દાગ ધમકી આપી અને વિડીયો અને નિવેદન લેવામાં આવેલા છે અને એકલો હોવાથી એને નિવેદન આપેલા છે, એવું કંઈ છે નથી। તો આ જે ઘટના બની છે આરટીઓની નિર્દયતા સામે આવી છે, તેમાં શું કાર્યવાહીની માંગ તમે? કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, ઉપરથી તપાસ થવી જોઈએ અને આને કાયદેસર સસ્પેન્ડ કરવા જોઈએ। આવા અધિકારીઓને ખુલ્લા પાડવા જ જોઈએ કે જેથી કરીને બીજા ડ્રાઈવરોને નુકસાન ના પહોંચે આવી રીતના। આરટીઓ દ્વારા છે ફરિયાદ આપવા આવ્યો છે પીપલોદ પોલીસ મથકે, શું કહેશો? એમાં કાયદેસરની એફઆઈઆર લેવી જ જોઈએ, આમાં અને કાયદેસર થવું જોઈએ, આરટીઓ સાહેબે પગલાં લેવા જ જોઈએ, એટલી અમારે રજૂઆત છે। આ જે ઘટના બની છે એ પ્રથમવાર આપના ધ્યાને આવ્યું છે કે સતત આવું બનતું આવે છે? સતત આવું જ્યારે બી અમારે અવાર જવાર થતું હોય ત્યારે ટોલ ઉપર આટલી બધી ગાડીઓ ઊભી રાખીને ઊભેલા હોય કે જ્યારે ગમે ત્યારે 20-25 ટોળું ઊભેલું જ હોય અને ત્યાં નીકળવામાં બી તકલીફ પડે
પણ એમને કંઈક તપાસને અર્થે ઉભેલા હોય અમે કોઈ ત્યારે પૂછ્યું નથી. પણ આ અમારે ધ્યાને આવ્યું કે આટલું બધું ઢોર માર મારી રહ્યા છે ત્યારે અમે સવાલ કર્યા હતા. શું નામ તમારો? ડ્રાઈવરનો આક્ષેપ છે કે જે અહીંથી ટ્રકો પસાર થાય છે એમની પાસે એન્ટ્રીના નામે પૈસા બિલકુલ entry- ત્યારે તમારા બાબત આવી? આ બિલકુલ આવેલી છે, એન્ટ્રી લેવામાં આવે જ છે આ લોકો પાસે. બહારના રાજ્યના હોય એટલે એમને ધાક ધમકી આપીને લે કરો. શું નામ તમારું? રાવત વિંદેશ બાબુ. આવી જ વધુ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ દાહોદ.